વિધાનસભાની પેટા ચૂંટણી ગુજરાતમાં ભલે એક બેઠક માટે હતી, પરંતુ આ બેઠકની ચર્ચા આખા ગુજરાતમાં થઈ રહી હતી, કેમ કે જે બેઠક ઉપર ચૂંટણી હતી એ બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીએ એક બેઠક જીતવા માટે તનતોડ મહેનત કરી રહી હતી અને મહેનતના પરિણામે આખું મંત્રીમંડળ પણ ત્યાં જોવા મળ્યું હતું। આ ચૂંટણી પ્રચાર દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ત્યાં પહોંચ્યા હતા। સ્વરૂપજી ઠાકોરની સાથે પ્રચાર દરમિયાન હર્ષ સંઘવી પણ ત્યાં જોવા મળ્યા, શંકર ચૌધરી પણ ત્યાં ઉપસ્થિત હતા અને અલ્પેશ ઠાકોર અને તેની ઠાકોર સેના પણ ત્યાં હતી। આ તમામની વચ્ચે શંકર ચૌધરીએ સ્ટેજ ઉપરથી અપક્ષ ઉમેદવાર માવજી ચૌધરીને લઈને ભાષણ આપવામાં આવ્યું હતું। ભાષણની અંદર શંકર ચૌધરીએ જે ટીકા કરી હતી, જે નિવેદન આપ્યું હતું, એ નિવેદન હવે ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે। શંકર ચૌધરીએ સ્ટેજ ઉપરથી કહ્યું હતું કે સામે પક્ષવાળાએ ગમે તેમ કરીને છેલ્લા 1.5 મહિનાથી ચર્ચા કરી હતી, શરૂઆત કરી દીધી હતી કે આ બેઠક ઉપર મતોનું વિભાજન કેવી રીતે કરવું, આપણા મત કેવી રીતે તોડવા અને કેવી રીતે કોઈ એક વ્યક્તિને આ પક્ષની અંદર દાવેદારી કરાવી। હું વાત કરી રહ્યો છું માવજી ચૌધરીની। જ્યારે માવજી ચૌધરી અપક્ષની અંદર દાવેદારી કરી ત્યારથી જ શંકર ચૌધરીએ માવજી ચૌધરી ઉપર પ્રહાર કરી રહ્યા હતા અને એક સભાની અંદર શંકર ચૌધરીએ કહ્યું હતું કે આ પ્લાનિંગ 1 મહિના પહેલાથી જ નક્કી કરવામાં આવ્યું હતું કે કેવી રીતે મતોનું વિભાજન કરી શકાય અને કેવી રીતે એમના ઉમેદવારને આગળ લઈ જઈ શકાય। હું આ ચર્ચા એટલા માટે કરી રહ્યો છું કે ફરી એક વખત આ ચર્ચા એટલા માટે થઈ કે શંકર ચૌધરીએ જ્યારે આ નિવેદન આપ્યું અને એ જ નિવેદનને બાદમાં હવે જ્યારે મતદાન પૂરું થઈ ચૂક્યું છે ત્યારે નિવેદન એટલા માટે યાદ કરવું પડી રહ્યું છે કે એક ફોટો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે અને આ ફોટોની અંદર માવજી ચૌધરી, જ્ઞાનીબેન ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂત એક ટેબલ ઉપર બેઠા છે અને એ લોકો ત્યાં જમી રહ્યા છે। આ ફોટો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થતા વાવ અને બનાસકાંઠાની અંદર ચર્ચાઓ જોર પકડ્યું છે। જો કે કેટલાક લોકોનું એવું અનુમાન છે કે આ ફોટો એ 2 વર્ષ જૂનો છે, પરંતુ ફરી એક વખત ચર્ચામાં આ ફોટો વાયરલ થયા બાદ આવી છે। જો કે બનાસકાંઠાના અરંટવા ગામ ખાતે માંગીલાલને ત્યાં એક સામાજિક કાર્યક્રમ હતો અને સામાજિક કાર્યક્રમની અંદર તમામ લોકો, તમામ નેતાઓ એક મંચ ઉપર હતા અને આ મંચની ઉપસ્થિતિની હાજરીની અંદર ફરી એક વખત આ 3 નેતાઓ હવે એક ટેબલ ઉપર જ્યારે જમવાની વાત હતી, સોશિયલ મીડિયામાં ફોટો વાયરલ થઈ રહ્યો હતો, જેમાં હવે જ્યારે બીજી વખત એક વિડીયો સોશિયલ મીડિયાની અંદર આવ્યો છે, એ વિડીયોની અંદર ગુલાબસિંહ રાજપૂત તો નથી દેખાતા, પરંતુ માવજી ચૌધરી અને જ્ઞાનીબેન ઠાકોર એ બંને એક ટેબલ ઉપર જમી રહ્યા હતા। શંકર ચૌધરીનું શું નિવેદન હતું એ ચૂંટણી પ્રચાર દરમિયાન એ નિવેદન પહેલા સાંભળો। નિવેદન સાંભળતા જ આખું આ ચિત્ર કેવી રીતે સ્પષ્ટ થાય છે હવે શંકર ચૌધરીના મતે એ પણ સાંભળો। ખરેખર અમે શું ચાલે છે, શું કામ કરે છે, શું તકલીફ છે? મારે જાહેરમાં કહેવું છે, સમાજના બધા વડીલો બેઠા છે એમને બધાને, કે આ પ્લાનિંગ કોંગ્રેસ પાર્ટીનું છે અને કોંગ્રેસ પાર્ટીને કોઈ પણ રીતે આ સીટ જીતવી હોય તો એકમાત્ર રસ્તો એવો છે કે કમિટેડ મતો જે છે એમાંથી અપક્ષ કરીને ડાયવર્ટ કરે, નહીતર એમને મળે એમ નથી, તો એમને જે નથી મળે એવા મતોમાંથી કોઈ પણ રીતે અપક્ષ ઊભું કરવું આ પહેલેથી પ્લાનિંગ હતું અને 1-2 દાડાનું નથી, મહિના પહેલાથી પ્લાનિંગ ચાલતું હતું। અલગ અલગ સંપર્કો પણ હતા। આ વખતે બ્રહ્મ સમાજે નક્કી કર્યું હતું કે ભાઈ નહીં, અમારો મત એકે બગડવા દેશું નહીં। ગયા વખતનો અંદાજ અમને છે ને આ બગાડી આપણું મત બગડે તો બાકીના લોકોને ફાયદો થાય છે, આ બાબત બ્રહ્મ સમાજ જાગૃત થઈ ગયો હતો। એટલે એમણે આ વખતે નક્કી કર્યું કે હવે ક્યાં કરવું, હવે શું કરવું। એટલે 25-30 હજાર મત જો આગા પાછા થઈ જાય તો પછી બાકી કોંગ્રેસને ફાયદો થઈ જાય, કોંગ્રેસ જીતી જાય। એટલે ત્યાં આગળ પહેલેથી પ્લાનિંગ કર્યું હતું। એમની હંગાથે જે વિષયો તમે વિચારો, મારે નામ સાથે કહેવું છે અને આમ કહેતો નથી હોતો, પરંતુ ગઈકાલે ચર્ચાઓ કરીને એમાં જે બાઇક ઉપર એમણે બોલ્યા એટલે મને બોલવાનો અધિકાર એમણે આપી દીધો છે, હું સમજુ છું કે એમણે ખુલીને આવી વાત કરતા મને બોલવા માટેનો અધિકાર એમણે આપ્યો અને મારે વાત એ કરવી જોઈએ। એ જો આ પ્રમાણેની વાત કરીને કહેતા હોય તો મારે નામ સાથે કહેવું છે કે હરજીભાઈ કરીને નામ છે, રૂની ગામના વ્યક્તિ છે, જિલ્લા પંચાયતના કોંગ્રેસ પાર્ટીના સભ્ય છે। કોના ઠેકેદાર છે, કોના માણસ છે? કેમ આ બેઠા હતા? હિતેશભાઈ બેઠા હતા અને તે રેખાબેન લડતા હતા, તો એ કોના ટેકામાં હતા? દાતાની અંદર જઈને 1 મહિના સુધી ત્યાં જઈને કોંગ્રેસ પાર્ટીનું કામ કર્યું હતું, તે દિવસે સમાજ નતો દેખાતો।
હજુ એને 4 મહિના નથી ગયા. હું ત્યાં આગળ 2 વખત વિધાનસભા લડ્યો છું, તો હું આગળીના પેટનો નતો, તો તે દિવસે તમે નતા આવ્યા, તે દિવસે તમને નતું દેખાતું. અને આજે તે કોંગ્રેસ પાર્ટીની અંદરથી બેસીને કામ કરવું છે તમારે કોંગ્રેસ પક્ષનું. અને અહીંયા આગળ એમ કહેવું છે કે કોંગ્રેસની અંદર કોંગ્રેસને ચાવી ભરેલું રમકડું છે, અને ત્યાં આગળ આવીને જાહેરમાં જઈને એમ કહેવું છે કે હું તો સમાજ ભેગો છું. અરે વાહ, સમાજ તો જાણે કઈ સમજતો જ નથી. તમારે 2-3 વખત ત્યાં આગળ જઈને કોંગ્રેસનું કામ કરવું છે, અને આજ અપક્ષ આવે છે, અપક્ષ ભેગા થઈને હું તો સમાજ ભેગો આવ્યો છું, જાહેરમાં ભાષણો કરે છે. ભાઈ હવે હદ કરો. તો આ હતું શંકર ચૌધરીનું નિવેદન. આ નિવેદન અને સોશિયલ મીડિયાની અંદર જ્ઞાનીબેન ઠાકોર, માવજી ચૌધરી અને ગુલાબસિંહ રાજપૂતનું એક સાથે જમતા હોવાનો ફોટો, જો કે કેટલાક લોકોનું એવું અનુમાન છે કે આ 2 વર્ષ પહેલાનું છે, પરંતુ સોશિયલ મીડિયામાં કેટલાક લોકો એમ પણ કહી રહ્યા છે કે આ તાજેતરની ચૂંટણી પૂર્ણ થયા બાદનું હોઈ શકે. હજી આ ફોટો ક્યારનો છે, સોશિયલ મીડિયામાં ક્યારથી વાયરલ થઈ રહ્યો છે તેની હજી સ્પષ્ટતા નથી થઈ રહી. પરંતુ આ તમામની વચ્ચે ફરી એક વખત આ તમામ નેતાઓ એક મંચ ઉપર ઉપસ્થિત થયા હતા, અને એ મંચ હતું માંગીલાલના અરંટવા ગામ ખાતે, કે જ્યાં એક સામાજિક કાર્યક્રમ હતો. ને સામાજિક કાર્યક્રમ ઉપર આ તમામ નેતાઓ મંચની ઉપસ્થિતિની અંદર સાથે હતા. જોકે કાર્યક્રમની અંદર શંકર ચૌધરીએ ખૂબ ટૂંકો સમય આપ્યો અને તેઓ ત્યાંથી નીકળી ચૂક્યા હતા. ત્યારબાદ કાર્યક્રમ પૂર્ણ ના થયો ત્યાં સુધી કોંગ્રેસના નેતાઓ અને અપક્ષ ઉમેદવાર માવજી ચૌધરી ત્યાં બેઠા હતા. જ્ઞાનીબેન ઠાકોર અને માવજી ચૌધરીએ બંને સાથે એક ટેબલ ઉપર જમવા પણ બેઠા હતા. માવજી ચૌધરીએ પણ કહ્યું અને સાથે સાથે અમિત ચાવડાએ પણ કહ્યું હતું કે આ સામાજિક કાર્યક્રમ છે, એટલા માટે અમે તમામ લોકો એક સાથે જ બેઠા છીએ અને એક સાથે અહીંયા ઉપસ્થિત છીએ. પરંતુ આ એક સાથે તમામ નેતાઓનું બેસવું અને એક સાથે ઉપસ્થિત રહેવું એક સામાજિક કાર્યક્રમ હતો એટલા માટે. પરંતુ જે સોશિયલ મીડિયામાં જે તસવીરો વાયરલ થઈ રહી છે, એ વાયરલ તસવીરો શું સૂચવે છે? ચર્ચાઓ એટલા માટે ફરીવાર શરૂ થઈ છે કે આ સોશિયલ મીડિયાની અંદર જે ફોટો વાયરલ થઈ રહ્યો હતો, એ ફોટાની સાથે સાથે શંકર ચૌધરીનું એ નિવેદન પણ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યું છે કે અપક્ષ ઉમેદવાર માવજી ચૌધરીને કોણે ઊભા રાખ્યા છે. ચૌધરી સમાજના આગેવાનોની સાથે જ્યારે ચર્ચા થઈ રહી હતી અને ચર્ચા દરમિયાન શંકર ચૌધરીનું આ નિવેદન આવ્યું હતું. જો કે જે તે સમયે શંકર ચૌધરીએ આ નિવેદન આપ્યું હતું, કોને ઊભા રાખ્યા છે, આ તમામ નિવેદનોને લઈને માવજી ચૌધરીએ શંકર ચૌધરી સામે પણ આક્ષેપો કર્યા હતા. હવે જોવાનું રહેશે કે આ આક્ષેપો પ્રતિ આક્ષેપોની વચ્ચે વાવની જનતા કોને સ્વીકારે છે. આપનું શું માનવું છે? સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયેલા એ વિડીયો, એ જાહેર સભાની અંદર શંકર ચૌધરીનું એ નિવેદન અને સોશિયલ મીડિયામાં જે ફોટો વાયરલ થઈ રહ્યો છે જ્ઞાનીબેન ઠાકોર, ગુલાબસિંહ રાજપૂત અને માવજી ચૌધરીનું સાથે એક ટેબલ ઉપર જમવા બેસવાને લઈને આપનો અભિપ્રાય અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. અને અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.